મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે મને કન્યા શિક્ષણના મહત્વ વિશે મારા વિચાર રજૂ કરવાની મને તક મળી છે, એનો મને ખૂબ જ ગર્વ છે. આપણા સમાજમાં એક ખૂબ સરસ કહેવત છે કે દીકરી ભણે તો બે કુળ તારે. દીકરીઓનું ભણતર માત્ર એક વ્યક્તિ પૂરતું સીમિત નહીં રહેતું, પણ તે આખા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર વિકાસનો પાયો બને છે. એક શિક્ષિત દીકરી અને એક શિક્ષિત માતા આખા ઘરને સાચી દિશા બતાવી શકે છે. પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું કે દીકરીઓને માત્ર ઘરકામ જ કરવાનું હોય, પણ આજે સમય બદલાયો. ગુજરાત સરકાર અને આપણી શાળાના આ કન્યા કહેવત મહોત્સવ જેવા ઉત્કૃષ્ટ પ્રયાસોના લીધે આજે દીકરીઓને ભણવાની અને આગળ વધારવાની સમાજને તક મળી છે. ધોરણ 8ની વિદ્યાર્થીની તરીકે હું આજે મારી બહેનપણીઓની વતી એવો સંકલ્પ લઉં છું કે અમે ભણવામાં ખૂબ જ મહેનત કરીશું. ગમે તેવી મુશ્કેલીઓ આવશે તો પણ અમે અમારું શિક્ષણ અધૂરું નહીં છોડીએ અને ભણી ગણીને અમારા માતા પિતા અને આ શાળાનું નામ ગર્વથી ઊંચું કરીશું. અહીંયા તમામ બેઠેલી મારી બહેનોને એટલી સંદેશો છે કે શિક્ષણ જ આપણી સાચી તાકાત છે.